એક જ્યોતિષ એક હરિભક્ત ઘેરે ગયો અને ક્યાં મળ્યો, બહેન તમારે 7મી પનોતી બેઠે છે. ઓલી સ્ત્રી ભક્તન બાઈ ધોમ સત્સંગ લાગી ગયેલો. એને કે 7મી પનોતી બેસ શું થાય? તમારા ધણીને ગામત્રે બહુ કરવા પર રખડવું બહુ પડે. તો કે હાલી હું મળ્યો, મારો ધણી તો 2 બાજરા રોટલા અને દહીં ખાઈને આરામથી હૂતો છે, રખડવાનો તો તારો વારે ઘેર ઘેર ભટક છે. વ્યાતો થા ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી મારા પ્રારબ્ધને માગી લીધા છે. અને ભક્તો સત્સંગમાં સાફ લખ્યું, ગ્રહો નડે ન નડે એમ નહીં, કાન ખોલીને સાંભળજો, બેઠેલા સાંભળજો, ઘેરે બેસીને કથા સાંભળનારા પણ સાંભળજો. ભક્તો ગ્રહો મંત્રો નડે પણ કોને નડે? જેને પરમાત્માનું શરણાગતપણું એને નડે. જે પરમાત્માને આરાધના કરે ન કરે એને નડે. જેને પ્રભુમાં પ્રેમ ન હોય ભક્તો એને નડે. જે પરમાત્માની આજ્ઞાનું પાલન ન કરે એને નડે. ભગવાનની આજ્ઞાનું સારધાર પાલન કરીને પ્રભુની આરાધના કરનારને તો ભક્તો જંત્ર મંત્ર શું, દેવ દેવી પણ મદદ કરે, દેવ દેવી પણ મદદ કરે. દેવી હૈશી ગુણ મયા દુર્તયા મામ્ય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ભગવાનનો જયારે ભક્ત થાય ને ત્યારે ભક્તો માયાએ મદદ કરવા માંડે, માયાએ મદદ કરવા માંડે. બીજા કોની તાકાત છે નડી શકે? સાચું કહું, આપણને ન નડીએ તો દુનિયામાં કોઈ આપણને નડવા નવરો નથી. ખુદ જ ખુદને નડીએ છીએ. ભક્તો યાદ રાખજો, આપણે જ આપણો મોક્ષ બગાડનારા છીએ અને આપણે જ આપણો મોક્ષ સુધારનારા છીએ. ઠાકોરજીને કોઈની સાથે વેર નથી.